ગણેશ વિસર્જન છે. ગણપતિ દાદાના 10 દિવસ થઈ ગયા છે પૂરા. ભાઈ સિટીમાં અંદર અડાજણ રોડે ફૂકી ગયા છે. અહીંયા પાણીનું પેન્ટિંગ છે. તો ભાઈ ટ્રાફિક તો જો આમાં કેમ ગાડી હલવાઈ ગયા જો. પબ્લિક તો જો આમ તો ઘરે કીડી પકોડાની છે. ઓ માય ગોડ! તો કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ અને જય ગણપતિ દાદા. તો ભાઈ આજે શું છે ખબર છે? बहुत तेज हो रहा है. તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગયો હે. કાંઈ વાંધો નહીં, ભલે ખબર પડી ગઈ હોય. હવે સરપ્રાઈઝ તો હું રાખવાની હોય. તમને યાર ખબર પડી જાય એ વાત મજા આવે. અને તમે મારો પૂરો વ્લોગ જોવો જ છો બધા. અને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરો જ છે બધા. બહુ સપોર્ટ ફૂલ આપે છે દિલથી. એ માટે દિલથી આભાર તમારો બધાનો. થેન્ક યુ સો મચ. એક લાઈક કરી નાખજો આમાં. આજે આપણે ગણેશ વિસર્જન છે. ગણપતિ દાદાના 10 દિવસ થઈ ગયા છે પૂરા. ને હવે જાય છે બાપા એના ઘરે. એટલે કહેવાય છે ને કે જેનું સર્જન હોય એનું વિસર્જન હોય. એ માટે આપણે ગણપતિ દાદા આવે છે ને બધા માનવને બધું શીખવા આપે છે એમ. જેનું સર્જન હોય ને એનું વિસર્જન પણ હોય. એટલે કાંઈ નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેશું. અને ઘણા ખરા મિત્રો કમેન્ટ બહુ સારી કરે છે. ઘણા ખરા બધા પૂછે છે કે ભાઈ તમે વ્લોગ કેમાં એડિટ કરો છો? તો ભાઈ હું VN-માં એડિટ કરું છું. અને ઘણા એક ભાઈની કમેન્ટ એવી હતી કે ભાઈ તમારું ફેમિલી પૂરું બતાવો. એક દિવસ બતાવીશ પાક્કું, ચોક્કસ. મારું ફેમિલી આખું, એમાં અમે મારા મમ્મી પપ્પા, અમે 2 ભાઈ અને મારી ઘરવાળી, અમે એટલા 5 જણા. અમારું નાનું બચ્ચું ઇંગલી એક છે, હીરા, બધા છે. હવે કમ્પ્લેટ આડી બધા મિત્રો ભેગા થઈ જાય આપણે પછી વિચારીએ ક્યાં જવું એમ. હવે થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગયો હે. પણ હજી વાંધો એમાં એવું છે કે તમને થંબનેલમાં બતાવી દીધું, પણ અમે હકીકતમાંથી નક્કી નથી કર્યું ક્યાં જઈએ. થંબનેલમાં સાચું છે જે છે એ. પણ હવે અહીં બધી સેકેટું ભેગી થાય પછી ખબર પડે. જો આપણી રાણી અહીંયા પડી છે. અહીંયા આપણા બધા મિત્રો છે. જરા અહીં કિરણ ને છે. કેમ છે એલા? મજામાં ને બધાય? ક્યાં જવાનું છે તમારે? ડિસ્કો કરવા હવે એ બધાને ડિસ્કો કરવા જવાનું છે. અમારે ડિસ્કો કરવા જવાનું છે. પછી લુખી ચટ્ટેડું માર્યું આવ્યું નથી હજી. આવે પછી મને મજા આવે. કાંઈ બેકને બધા નોખા ભાગી ગયા છે આજ. પછી આડી જોઈએ હવે કોણ ભેગા થાય ને ક્યાં જાય. જવાનું છે કે સારી જગ્યાએ પ્લાન કર્યો છે. સક્સેસફુલ થઈ જાય ને એટલે મજા છે. કાંઈ નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. જાજી ભવાઈ આપણે એમાં કરવાની નથી, કેમ કે તમને સારા પાર્ટ હોય ને એ જ હું બતાવું છું. વધારેની ભવાઈ આપણે કરતા નથી. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ફટાકનારી બેલ આઇકન દબી દેજો, એક લાઈક ઠોકી દેજો. અને ઇન્સ્ટાગ્રામમાં આપણે ખુશીની વાત છે હમણાં કે 100K કમ્પ્લીટ થવાના છે આપણે. બસ ખાલી 750 ફોલો અત્યારે હાલમાં ઘટે છે. જો આ નીચે મેં મારી આઈડી આપી છે, એમાં જાઓ ફટાફટ ફોલો કરી નાખો. તમારા બધા મિત્રોને શેર કરી નાખો. અને ઇન્સ્ટાગ્રામમાં 100K કમ્પ્લીટ થાય ને એટલે આપણે જોરદાર પાર્ટી રાખવાની છે. મજા જ આવે એ પાર્ટી બોલાવવાની છે. તો ભાઈ અમારા મિત્રો બધા ભેગા, અમારે હું કહેતો હતો ને બધી લુકી ચેતેડું બધી ભેગી થઈ ગઈ. ચલો આ કારીઓ એક તો હા બાપો દીના બોલ કેમ છે? મજામાં. હા અમારા વજા કાકા કેમ છે? વજા કાકા એક જેટું બધી ભેગી થઈ ગઈ ને હવે અમે નીકળીએ છીએ સીધા. હવે સીધા નીકળીએ. ક્યાં જવાનું છે આપણે? પાલ જઈએ છીએ. પાલ તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. હવે અમે નીકળીએ. ટ્રાફિક એટલી છે ને ભાઈ, અહીંયા હાલવાનું તો ઠીક, હાલવાનું નથી જગ્યા તો પછી ગાડી કાઢી નીકળે. કા ચાપલા ટ્રાફિક નહીં ગયું બા તેડીકો કેવો છે? કોઈ પાછવા જેવો છે યાર આજ બધી રીતે ભાઈ. આમ તો ગણપતિ દાદા આગળ જાય. તમે સિનેમેટિક શોટની મજા લ્યો તો અમે કાંઈક અમારા ઠેકાણે પૂકી જાય.
સેટિંગ છે તો પાણી બધા પીવા વળગી ગયા તો મફત છે. ગણપતિ દાદા જો આવે કાંઈ નહીં, હજી મેન લોકેશન ગણપતિનું છે ને ત્યાં જવાનું છે. તમે કન્ટિન્યુ રોમમાં બન્યા રહેજો. તો ભાઈ ટ્રાફિક તો જો આમાં કેમ ગાડી કાઢી. ગણપતિ દાદા આમાં બધા એક ધારા નીકળ્યા લાઈનમાં છે. બધા એક લોકેશન જ પધરાવા જાય છે. પાલ આલટીઓ અમારે ત્યાં પૂગવાનું છે પણ આમાં ગાડી બહુ મુશ્કેલ પડી જાય છે. માણસો બધા અમારા આગા પાછા થઈ ગયા દિનોને. આ જો આ રોડ હવે હજીરા જાય છે. જો ગણપતિ દાદા આવે છે. સાંભળા વિભા અપૂડોની વાહે આવે છે. હવે નક્કી કરીએ હવે હજીરા આ રોડ હજીરા જાય. હજીરા જવાનું છે. પાલ તો અમે વટી ગયા. હવે હજીરા જવાનું છે. કાંઈ ને રોગમાં બેનારો જોઈએ હવે ક્યાં ઉઠીએ. મેન ગણપતિ જ્યાં પધરાવાનું સ્થાનક છે ત્યાં જવું છે. આ ગણપતિ જો હલવાઈ ગયા જો ભાઈ બધા ભેગા થઈ ગયા. અમે જરા માણસો બધા જો હવે છે ને અહીંયા હજીરા તો ઘણું આખું છે. અહીંયા પાલ આરટીઓ છે ને ત્યાંથી તમને આડી બધા ગણપતિ જો કે ઘણા ખરા તો બતાવી દીધા છે સિનેમેટિક શોટમાં. આપણે જેટલા મોટા મોટા ગણપતિ છે ને આ બધા તમને બતાવવાના છે. એટલે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને જોયા કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો હવે આપણે જઈએ આપણે પાછા ગણપતિ જોવા. જો આ તાપીનો ડુમસવાળો પુલ છે. અહીંયા અમે ઊભી ગયા છે દીનાની વાટે. એક નંબર છે અહીં બધું. જો ગણપતિ તાપીનું તાપીમાં અહીંયા નથી ગણપતિ પધરાવા દેતા. એટલે શામધામ વાળો આવે છે અહીંયા આવી. હા જો દરવાજા બીચ અમારે જવું છું પણ નથી મેળ આવે એમ. ટ્રાફિક એટલી છે ને પાછા વળીને અમે આવ્યા. હવે જઈએ છીએ અમે ભાગળ ચોકડી. કન્ટિન્યુ રોકમાં બન્યા રહીએ. ભાગોળ છોકરી મૂકી ગયા છે. અહીંનો નજારો જો બાકી કઈ ઘટે. પબ્લિક તો જો આમ ઘરે કેડી પકોડાની છે.
50 કિલો કાં છે કિલો આદરો હોય અહીંયા ચલો કિલો આ બાગોલ સોરી સુરત હો હાલો હવે છે ને અમે આમ જઈએ પબ્લિક સિટીમાં કા બાબા આટો મારતા આવીએ એટલે એટલે અમે જઈએ છીએ હવે બધા ગણપતિ પૂરા થઈ ગયા અહીંયા મજા આવે હાસી 4-5 વાગે મજા આવે પોર અમે અહીંયા હતા હટવાઈ ગયા અમે ભાઈ અહીં જ્યાં ડુમસ ગયા ને હજીરા ગયા ને અહીંયા ગયા ને કાંઈ ભેગું થયું નહીં છેલ્લે અહીંયા આવવું પડ્યું જો ભાઈ હવે એન્ડ આવી ગયો છે અહીંયા બધા ગણપતિ પૂરા થઈ ગયા છે ને હવે કાંઈ હવે જોવા નહીં મળશે જેટલા હતા એ બધા તમને બતાવી દીધા છે ને હવે અમારે જવું છે ઘરે હા બાબા હા હવે ઘરે ભાગીએ હવે આજનો લોક આપણે અહીંયા પૂરો કરી નાખીએ તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશું હવે પાછા એક આપણે નવા વ્લોગમાં તો બધાને જય માતાજી.